वडोदरा महानगर पालिका की ओर से विश्वामित्री रिवाइवल प्रोजेक्ट का आज खातमुहूर्त करवाया गया है। दरअसल वडोदरा ने बीते साल जो बाढ़ के हालात देखे थे वो फिर से वडोदरा शहर को और वडोदरा की जनता को ना देखने पड़े, इसीलिए वडोदरा महानगर पालिका सज्ज है। उसी के तहत विश्वामित्री प्रोजेक्ट का ये पूरा प्लान तैयार करवाया गया। तब आज वडोदरा महानगर पालिका की ओर से विश्वामित्री रिवाइवल प्रोजेक्ट का खातमुहूर्त करवाया गया। वैसे आपको बता दें कि इसके लिए वडोदरा महानगर पालिका की ओर से 62.22 करोड़ रुपयों का खर्च किया जाने वाला है। आपको ये भी बता दें कि आज जब खातमुहूर्त का कार्यक्रम आयोजित हुआ था तब वहां पर गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, वडोदरा के मेयर पिंकीबेन सोनी, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, कॉरपोरेटर, विधायक और अन्य कई पदाधिकारी मौजूद रहे थे। वैसे अद्यतन मशीनरी से विश्वामित्री नदी के तट की साफ सफाई करवाई जानी है। तब आपको बता दें कि नदी के अंदर मौजूद जलचर जीवों को नुकसान न हो, उसका भी खास ख्याल इस दौरान रखा जाने वाला है। इसके अलावा 4 भाग में डिवाइड कर 4 कॉन्ट्रैक्टर को इसके लिए इजारा दिया गया है। आपको ये भी बता दें कि 100 दिनों में सारे तट की साफ सफाई करवाने का टारगेट है। આમ તો આ વડોદરા શહેરનો ટીમ પ્રોજેક્ટ છે। ગુજરાત રાજ્યના સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર્સ જેઓ વડોદરામાં રહે છે, જેમને વડોદરા માટે પ્રેમ છે, એ તમામ રાજકીય પાર્ટીના લોકો સાથે સાથે તમામ મીડિયાના મિત્રો, તમામ એનજીઓ, ટેકનોક્રેટ્સ બધાએ ભેગા થઈને જે એક સપનું જોયું હતું, જેના અંદર વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ દ્વારા વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરથી નુકસાન ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, તબક્કાવાર એમાં કામ થતું જ હતું। પરંતુ આ વખતે જ્યારે વિનાશક પૂર આવ્યો વડોદરા શહેરમાં, ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણે બધા જાણીએ છીએ કે તેઓ એક એવું વ્યક્તિત્વ છે કે જે ખૂબ મૃદુ છે પણ મક્કમ છે। તેમને વડોદરા વાસીઓને વચન આપ્યું જે દિવસે તેઓ અહીં આવ્યા ત્યારે કે આજ પછી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં આવે। 48 કલાકમાં રાજ્ય સરકાર દ્વારા નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં એક કમિટીની રચના થઈ અને તે કમિટીના સૂચનો પ્રમાણે અને કમિટીએ જે સૂચનો એકત્ર કર્યા હતા, કમિટીએ જે અભ્યાસ કર્યો તેમાં વડોદરા શહેરના તમામ સ્ટેક હોલ્ડરો સાથે એમને વાતચીત કરીને, અને આપણે બધા જાણીએ છીએ કે નવલાવાલા સાહેબ ખુદ વડોદરામાં રહે છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને તેઓ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ એડવાઇઝર છે, એટલે ઇઝ ધ બેસ્ટ ઓથોરિટી ઇન ગુજરાત। તો તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમાં રાજ્યના સિંચાઈ વિભાગ, મહેસૂલ વિભાગ અને કોર્પોરેશન બધાએ એકત્ર રહીને અલગ અલગ જેને કહેવાય કે સેગમેન્ટમાં એકી સાથે કામ ચાલુ થયું। સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા શહેરની હદની બહાર, વડોદરા શહેરની હદની પેલી પાર અને કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આજથી જેનું ખાતમુહૂર્ત થયું છે અને તેના કારણે વડોદરા શહેરની 24 કિલોમીટરની જે નદી છે તેમાં જે ડ્રેઝિંગ અને વહન ક્ષમતા વધારવાની વાત છે, તેનાથી 200 કરોડ લીટરથી પણ વધારે પાણી વહી જશે અને તેના કારણે વડોદરામાં પૂરની પરિસ્થિતિ નહીં આવે એનો ચોક્કસ વિશ્વાસ છે। તેની સાથે સાથે વડોદરા શહેરના 10 જૂના તળાવો જેના પણ આપણે આયોજન હાથમાં ધરેલું છે। વડોદરા ઐતિહાસિક કલા નગરીની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી 24.6 કિલોમીટર જેટલી પસાર થઈ રહી છે અને વડોદરા શહેરને 2 ભાગમાં ડિવાઈડ કરી છે। ગયા વર્ષે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં વડોદરા શહેરમાં વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગની સિચ્યુએશન સર્જાઈ હતી। ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ નવલાવાલાજીની કમિટી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા હતા તેમાં જે ટૂંકા ગાળાના સૂચનો છે એનો અમલ કોર્પોરેશન યુદ્ધના ધોરણે કરવા જઈ રહ્યું છે। વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી 24.6 કિલોમીટર જેને 4 ભાગમાં વેચી અને 4 ઇજારા કરવામાં આવ્યા છે અને આ 4 ઇજારા એમાં પહેલો ભાગ છે મારેટાથી કોટનાથ મહાદેવ, બીજો ભાગ છે કોટનાથ મહાદેવથી લઈ અને વિદ્યાકુંજ સ્કૂલ સુધીનો, ત્રીજો ભાગ છે વિદ્યાકુંજ સ્કૂલથી કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ સુધીનો અને ચોથો ભાગ છે કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણા ચોકડી સુધીનો। આ 4 ભાગની કામગીરીનો શુભારંભ આજે કરવામાં આવ્યો છે। આ 4 ભાગ 24.6 કિલોમીટર થાય અને એમાંથી લગભગ મહત્તમ 19 લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને લગભગ 235 હેક્ટર જેટલું જંગલ કટિંગ આવશે। આ કામગીરી કરવાથી વિશ્વામિત્રીની કેપેસિટી હયાત 800 ક્યુમેકની છે, જે વધીને 1100 થી 1200 ક્યુમેક થશે। એટલે કહેવાનો મતલબ 1.5 ગણી જેટલી વિશ્વામિત્રીની કેપેસિટી થઈ જશે, જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો નોંધાશે। આવનારા 100 દિવસમાં યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવશે। આ જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ છે એ કામગીરીનું ખાતમુહૂર્ત આજે મંગલ પાંડે રોડ પાસે આવેલી विश्वामित्री नदी खाते रखवामां आव्युं छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।